તો રાજ્યભરમાં આજે ગુજસેટેકની પરીક્ષા યોજાઈ છે। એન્જિનિયરિંગ અને ફાર્મસી સમિટ યોજવામાં ગુજકેટ પરીક્ષા યોજવામાં આવી છે, જેમાં રાજ્યભરમાંથી 1.29 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। GSHEBના 1.9 લાખ તો CBSEના 17,000 વિદ્યાર્થી પરીક્ષા આપશે। કેમેસ્ટ્રી અને ફિઝિક્સ વિષયની 10 થી 12 વાગ્યા દરમિયાન પરીક્ષા યોજાશે। બાયોલોજીની પરીક્ષા બપોરે 1 થી 2 વાગ્યા દરમિયાન યોજાશે। ગણિતની પરીક્ષા 3 થી 4 વાગ્યા દરમિયાન યોજાશે। રાજ્યભરમાં આજે ગુજકેટની પરીક્ષા લેવાઈ રહી છે। ફાર્મસી અને એન્જિનિયરિંગ માટે થઈને આ પરીક્ષા જે વિદ્યાર્થીઓ માટે લેવાઈ રહી છે। કુલ રાજ્યભરના 1,29,000 જેટલા વિદ્યાર્થીઓ છે કે જે આ પરીક્ષામાં બેસવાના છે અને પોતાનું ભવિષ્ય ફાર્મસી અને એન્જિનિયરિંગ માટે બનાવે તે માટે થઈને આ પરીક્ષા લેવાતી હોય છે। 3 ભાગમાં આ પેપર જે છે તે પૂછાવાનું છે। લગભગ 120 માર્કનો આ પ્રશ્નપત્ર છે અને પરીક્ષાર્થી જે કેન્દ્રો છે ત્યાં અત્યારે હાલ વાલીઓ સાથે જે વિદ્યાર્થીઓ છે તે પણ પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા પરીક્ષા જે છે તે આપવામાં આવશે। અત્યારે હાલ જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ બી પણ અહીં પહોંચી ચૂક્યા છે અને આ તમામ વિદ્યાર્થીઓ દ્વારા પોતાની પરીક્ષાની જે તૈયારી છે તે પણ કરવામાં આવી છે અને આ તમામ વિદ્યાર્થીઓ જે છે તેમના દ્વારા તૈયારી કરવામાં આવી છે। કેવી તૈયારી કરવામાં આવી છે અને બેસ્ટ ઓફ લક પહેલા તો થેન્ક યુ। તૈયારી તો ખૂબ સરસ છે। આમ જીવનના 2 છેલ્લા પડાવ છે કે એક ગુજસેટની એક્ઝામ અને મારી ફાર્મસીની લાઈન છે તો આગળ નીટની એક્ઝામ। તો હવે આ પડાવમાંથી આનંદ તો છે જ, પણ સાથે સાથે થોડો ઘણો ડર બી છે। તો એક્ઝામ ફિનિશ થયા બાદ ડર પણ જતો રહેશે અને એ જે પડાવ છે એમાં આનંદ થશે કે જે લાઈન ઉપર જવા ઈચ્છી રહ્યા છે તે લાઈનમાંથી પસાર। શું ઈચ્છી રહ્યા છો? તમારે ફાર્મસી કે એન્જિનિયરિંગમાં જવાનું છે? કેવી મહેનત કરી છે તમે? આમ છે તો ફાર્મસીમાં પણ અને આમ તો મેડિકલમાં જવાનું છે, પણ જો નીટમાં ન આવે માર્ક્સ તો ગુજકેટ કામ આવે એટલા માટે ગુજકેટ આપી છે। તો વિદ્યાર્થીઓ છે તેઓ પહોંચ્યા છે અને અત્યારે હાલ આ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે વાલીઓ પણ પોતાના વિદ્યાર્થીઓ સાથે પહોંચ્યા છે અને તેમના બાળકોને લઈને આવી રહ્યા છે। ગુજકેટની પરીક્ષા જે આપના બાળકને લઈને આવ્યા છો, તૈયારી કેવી કરતો હતો આપનો બાળક અને કેવી આશા છે તમને? સારી તૈયારી અને સારું રિઝલ્ટ આવશે। જે વિદ્યાર્થીઓ છે તે પણ અહીં પહોંચ્યા છે, એટલે કે અત્યારે હાલ પરીક્ષાનો થોડો સમય બાકી છે, પહેલા પ્રિપેરેશન કરી રહ્યા છે। કેવી તૈયારી કરી? હજુ પણ આપ તૈયારી કરો? તૈયારી કરી તો છે સારી, પણ હવે જોઈએ સારું નીકળે તો સારું છે। શું બનવાનું છે આપને? MBBS નો ગોલ છે અને પછી નીટ અપાય, પછી એમાં જોઈએ કેવું રિઝલ્ટ આવે। આપને કેવી તૈયારી કરી? બસ સારી ચાલે। હજી તો પેપર ઉપર ડિપેન્ડ કે કેવું જાય। ફાર્મસી કે ઇજનેર? ના MBBS હવે નીટ જોઈએ કેવી જાય, કેટલા ગોલ થાય। બિલકુલ, તો આ તમામ બાળકો છે કે જેઓ અત્યારે પહોંચી ચૂક્યા છે અને અમદાવાદની અંદર વાત કરવામાં આવે તો તમામ કેન્દ્રો જે છે તે કેન્દ્રો પર બાળકો જે છે તે પહોંચી ચૂક્યા છે અને હવે ગુજકેટની પરીક્ષા જે છે તે ટૂંક સમયમાં શરૂ થશે। એટલે કે જે 1,29,000 જેટલા વિદ્યાર્થીઓ છે ગુજરાતની અંદર, તે તમામ વિદ્યાર્થીઓ અત્યારે હવે ગુજકેટની પરીક્ષા આપશે અને સૌથી મહત્વની બાબત એ છે કે જે ગુજકેટની પરીક્ષા લેવાઈ રહી છે તે 120 માર્કની છે અને 3 પેપરમાં પૂછાશે। કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, VTV ન્યૂઝ, અમદાવાદ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં ગુજકેટની પરીક્ષાનું આયોજન છે। અમદાવાદ શહેરમાં પણ 59 જેટલા બિલ્ડિંગમાં આ પરીક્ષાનું આયોજન થયેલું છે। અમદાવાદ શહેરમાં 11,657 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે। 3 સેશનમાં પરીક્ષાનું આયોજન છે। એમાં A ગ્રુપ, B ગ્રુપ અને AB ગ્રુપના વિદ્યાર્થીઓ આ રીતે પરીક્ષા આપતા હોય છે। સવારના પહેલા સેશનની અંદર ફિઝિક્સ અને કેમિસ્ટ્રી છે, બપોરનું જે સેશન છે તેમાં જીવ વિજ્ઞાન બાયોલોજી છે અને સાંજે જે છે 3 થી 4 મેથ્સનું આયોજન છે। પરીક્ષાની બાબતે તૈયારીના ભાગરૂપે વાત કરું તો ગુજરાત બોર્ડ દ્વારા જે SOP આપવામાં આવેલી છે અને અમદાવાદ શહેરના માનનીય કલેક્ટર સાહેબ શ્રી અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગ અને માર્ગદર્શનથી મળેલી સૂચનાઓને ધ્યાને લઈ જે જાહેરનામા પણ બહાર પ્રસિદ્ધ કરવામાં આવેલા છે। ઝેરોક્સ મશીન જે છે વગેરે 6 મીટરની અંદર જે સીલ કરવામાં આવેલા હોય, શાળામાં પણ કોઈ પણ પ્રકારે કોઈ આવા ઝેરોક્સ વગેરે કે ઇન્ટરનેટ વગેરે ન ચાલુ હોય તે માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે। પ્રોપર ફ્રિસ્કિંગ થાય ગેટ ઉપર, એ પણ ખાસ દરેક કેન્દ્ર સંચાલક અને સ્ટાફને તાલીમ આપી
અને એ પ્રકારે દરેક બિલ્ડિંગની અંદર આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેથી મોબાઈલ અને અન્ય જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ હોય છે તે વર્ગખંડ સુધી પહોંચે નહીં, કારણ કે આ OMR પ્રકારની પરીક્ષા છે અને વિદ્યાર્થીઓના ખાસ એન્જિનિયરિંગ અને પેરામેડિકલ જે અભ્યાસક્રમો છે તેમાં પ્રવેશવા માટે આ ખૂબ અગત્યની હોય છે, એટલે એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવેલું છે. અને અહીંયા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે અહીંયા ટર્ફ સ્કૂલમાં અમે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ખાસ કરીને હળવાફૂલ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે પ્રકારનું આયોજન કરેલું છે. વિદ્યાર્થીઓને ગરમીનો જે છે એ સમય હોવાથી ઠંડા પાણીની વ્યવસ્થા દરેક બિલ્ડિંગ પર થઈ રહી છે કે કેમ એ પણ અમે ચકાસણી કરીને એમને સૂચનાઓ પણ આપેલી છે, જેથી કરીને વિદ્યાર્થીઓને જે વાલીઓ છે એમને ખાસ કરીને ચિંતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓને ગરમીના બહુ પ્રકારના જે કંઈક અનુભવ એવા થાય નહીં અને પેપર એમનું સારું જાય તે માટે અમે સાથે રહીને હવા, પાણી, પ્રકાશ અને જે છે એ ઠંડા પાણીની વ્યવસ્થાઓ પણ કરી છે.